નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે તારીખ 29/6/2024 અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને આંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે તે બાબતે પણ આજના વિડીયોની અંદર વાત કરવાની છે। અને સાથે જ મિત્રો આગામી સિસ્ટમ જે બની રહી છે અહીં અરબ સાગર પાસે, તે સિસ્ટમ કેટલી તીવ્ર બનશે અને તે સિસ્ટમને લીધે કયા કયા વિસ્તારોની અંદર જે છે તે વરસાદ પડવાનો છે। તો મિત્રો આ વિડીયો જે છે તે ખૂબ જ મહત્વનો છે અને તમામ માહિતી મળવાની છે આ વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને જોતા રહેજો, જેથી કરીને તમને આ વિડીયોની તમામ માહિતી મળી જાય। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે અરબ સાગરની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બની છે, જેની અસર મિત્રો આજે વાત કરીએ તો ખાસ કરીને અહીં ઉત્તર ગુજરાત, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર અને અહીં દક્ષિણ ગુજરાતમાં ખૂબ અસર પડવાની છે। તો મિત્રો આગળ વાત કરીએ તો આજે કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવાનો છે તેવું આંબાલાલ પટેલ અને કેટલાક હવામાન નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે। સાથે જ મિત્રો આજે એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો જે યલો મોડ અને જે બધા છે ઓરેન્જ મોડ તે પણ જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો આજે મને તમે તમારા ગામનું જે નામ છે તે મને કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને મિત્રો મને ખબર પડે કે તમે કયા ગામથી જે અમારા સમાચાર છે તે નિહાળી રહ્યા છો, જેથી કરીને હું તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં તેની પણ માહિતી આપી દઉં। તો મિત્રો આજે ખાસ કરીને વાત કરીએ તો અહીં જે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ તમે જોઈ શકો છો મિત્રો, અને આ સિસ્ટમના કારણે ખાસ કરીને ગુજરાતમાં જે છે તે ખૂબ જ ભારે અસર પડવાની છે, કારણ કે મિત્રો તે સીધી અસર ગુજરાતની અંદર પડવાની છે। અને મિત્રો એક સાર્વત્રિક રાઉન્ડ જે છે તે કયા કયા વિસ્તારોમાં થવાનો છે તેની પણ હું તમને આ માહિતી આપી દઈશ। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સૌથી વધુ અસર દરિયાકાંઠાના વિસ્તારો, એટલે કે મિત્રો વાત કરીએ તો દ્વારકા, ભાટિયા, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખંભાળિયા, લાલપુર, ભાણવડ, ઉપર વાત કરીએ તો મિત્રો ઓખા સાઈડ, આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નીચે સિસલી, પોરબંદર, કુતિયાણા, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કદાચ, કેશોદ, માંગરોળ, ઉપલેટા, જુનાગઢ, આટલા વિસ્તારોની અંદર મિત્રો ખૂબ ભારે મેઘતાંડવ થવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉપર જામનગર સાઈડ વાત કરીએ તો જામનગર, રાજકોટ, મોરબી, ચોટીલા, જસદણ, બોટાદ, આ બધા વિસ્તારો છે તેની અંદર મિત્રો આજે વાત કરીએ તો ભારે તબાહી થવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તારો, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છની અંદર ખાસ કરીને આ બાજુ વાત કરીએ તો લખપત, ખાવડા, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ધોળાવીરા, લોધરાણી, મનફરા, રાપર, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભચાઉ, ગાંધીધામ, ભુજ, સિસાગઢ, નીચે વાત કરીએ તો મિત્રો મુંદ્રા, માંડવી, નલિયા, આ બધા વિસ્તારો છે તેની અંદર મિત્રો આજે મેઘમહેર જોવા મળવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગળના સમાચારો, જેની અંદર મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાત। તો મિત્રો આજે ખાસ કરીને વાત કરીએ તો અહીં તમે ઉત્તર ગુજરાતની અંદર જોઈ શકો છો કે સૌથી વધારે આગાહી આજે ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે અને સૌથી વધારે વરસાદ પણ ઉત્તર ગુજરાતની અંદર પડવાનો છે। તો ખાસ કરીને મિત્રો આ બાજુ વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, રાધનપુર, ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો મોઢેરા, કડી, ત્યારબાદ મિત્રો માનસા, આ બાજુ જોઈએ તો મિત્રો ઈડર, હિંમતનગર, વડનગર, મોડાસા, આટલા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉપરના વિસ્તારો, જેની અંદર પાલનપુર, સિદ્ધપુર, ડીસા, અંબાજી, આબુ રોડ, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સિદ્ધપુર, આ બધા વિસ્તારો છે જેની અંદર ખૂબ જ ભારે, એટલે કે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, જેની અંદર વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારો આવી શકે છે। તો મિત્રો ખાસ કરીને તમે જોજો કે દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો તો આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કરજણ, જંબુસર, નીચે સાઈડ વાત કરીએ તો મિત્રો દહેજ, ભરૂચ, સુરત લાગુ વિસ્તારો, બારડોલી, વ્યારા, નવસારી, બિલ્લીમોરા, વલસાડ લાગુ વિસ્તારો, વાપી વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। કાલે પણ મિત્રો સુરત અને એ બધા લાગુ વિસ્તારોની અંદર 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે આગામી વાતાવરણ માટે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને હવામાન ખાતું શું જણાવી રહ્યું છે તે વિશે વાત કરીએ તો મિત્રો 2 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ ચાલુ રહેશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે, અને ત્યારબાદ મિત્રો 3-4 જે છે તે મિત્રો વરસાદનો વિરામ રહેશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે, અને મિત્રો 5 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે। એટલે કે મિત્રો 4 તારીખની સાંજે બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે।
અને મિત્રો જુલાઈમાં ગુજરાત સિવાયના પણ અન્ય રાજ્યોમાં વરસાદ પડશે, તેથી મિત્રો જુલાઈ મહિનો છે તે ખૂબ જ વરસાદનો મહિનો ગણવામાં આવશે અને તેમાં જે છે તે ખૂબ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો જુલાઈ મહિનાની અંદર દક્ષિણ ગુજરાત જે છે એટલે કે મિત્રો સુરત લાગુ વિસ્તારોની અંદર પૂર જેવી પણ શક્યતા નોંધાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આગામી 2 દિવસ કેવું રહેશે ચોમાસું તે વિશે વાત કરીએ તો મિત્રો આગામી 30 તારીખ એટલે મિત્રો 30 તારીખે ચોમાસું કેવું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે 30 તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ તો પડશે જ, પરંતુ મિત્રો ઓછો પડશે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 1 તારીખ જે છે તે 1 તારીખે પણ વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 2 તારીખે પણ થોડો ઘણો વરસાદ નોંધાઈ શકે છે, કારણ કે મિત્રો તમે વાત કરો તો જે રાઉન્ડ છે તે પૂરો થવાનો છે એટલે થોડો ઓછો વરસાદ પડી શકે છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તમને કેવા લાગ્યા તમને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો આજ માટે આટલું, ત્યાં સુધી મને રજા આપશો। ધન્યવાદ, જય માતાજી।